નમસ્કાર. કેળવણી એટલે જીવનની તૈયારી. શાળામાં વિદ્યાર્થીને જેટલું મળે છે તે જ કંઈ કેળવણી નથી. બાળક પોતાની આસપાસની દુનિયામાંથી 24 કલાક જે વસ્તુથી પોતાનો પ્રાણ ભર્યા કરે તે કેળવણી. નારાયણ વિદ્યાવિહાર શાળા તેના શિક્ષણના પ્રયોગોમાં વિદ્યાર્થીલક્ષી કેળવણીને વરેલી સંસ્થા છે. અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે શિક્ષણ પ્રક્રિયા બાળકના ઘડતર માટે યોજે છે. શાળામાં બાળકો અને શિક્ષકો વાંચનથી પ્રેરિત બને તેના ભાગરૂપે પુસ્તક સંવાદ દર માસે યોજાય છે. ગત માસમાં 230મો પુસ્તક સંવાદ શ્રીમતી નેહાબેન શાહ દ્વારા શિક્ષણ, માધ્યમ અને પરીક્ષા ઉપર યોજાયો હતો, જે ખૂબ જ રસભોગ્ય રહ્યો. ચાલુ માસમાં શ્રીમતી વર્ષાબેન પંડ્યા દ્વારા શ્રી હરભાઈ ત્રિવેદીનું પુસ્તક શિક્ષણ પ્રયોગ ઉપર પુસ્તક સંવાદ યોજાશે. શિક્ષણ કેળવણી ક્ષેત્રે ભાવનગર દક્ષિણામૂર્તિ અને ઘરશાળાના કેળવણીકારો શ્રી હરભાઈ ત્રિવેદી, શ્રી નાનાભાઈ ભટ્ટ અને શ્રી ગીજુભાઈ બધેકા ગુજરાતના શિક્ષણના ક્ષેત્રે તેમના કેળવણીના પ્રદાન માટે હંમેશા આદરપાત્ર છે. આ ત્રિપુટીએ શિક્ષણ ક્ષેત્રે બાળમાનસની કેળવણીને મનોવૈજ્ઞાનિક ભૂમિકા સાથે પોતાના અનુભવો દ્વારા પોતાની આગવી સૂઝ અને મૌલિકતાથી એ વિકસાવી અને દેશ અને રાજ્યના શિક્ષણ વિભાગને પોતાના પ્રયોગો થકી પ્રેરિત કર્યા, ઉદ્દીપન પૂરું પાડ્યું. તેઓ બાળ કેળવણીના જ્ઞાતાઓ તરીકે આજે પણ બધાને પથદર્શી રહ્યા છે. શ્રી હરભાઈ ત્રિવેદીનું શિક્ષણ પ્રયોગ આ પુસ્તક એક શિક્ષણના પ્રયોગોની પ્રયોગશાળા સમૂહ છે, જે તમને તેના 5 વિભાગ સ્વાતંત્ર્યનો પ્રયોગ, નવી વાતો, શા માટે, ડોલ્ટન યોજના અને કોઈએ નહોતું કીધું દ્વારા બાળકોને કેન્દ્રમાં રાખી મા બાપને, શિક્ષકોને અને સમાજને જરૂરી માર્ગદર્શન પૂરું પાડશે. શાળા પરિવાર તારીખ 30મી નવેમ્બરને 2024ને શનિવારે સવારે 11:30 કલાકે શાળાની યુટ્યુબ ચેનલ પર આપને ભાવભીનું આમંત્રણ પાઠવે છે. શાળાના અન્ય પુસ્તક સંવાદનો લાભ લેવા માટે શાળાની ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો.